નિવૃત્તિ પછી જ્યારે દીકરાઓએ બીમાર વૃદ્ધ પિતાનો સાથ છોડ્યો, પછી જે થયું તે જોઈને આખું ગામ રડી પડ્યું. પરંતુ એ પીડાને માત્ર તે જ સમજી શકે છે જેણે પોતાના હોવા છતાં પોતાને એકલા મહેસૂસ કર્યા હોય, જેણે જીવનભર બાળકો માટે જીવ્યું હોય અને અંતે એ જ બાળકો મોઢું ફેરવી લે તો વ્યક્તિ ભાંગી નથી પડતી, અંદરથી ખતમ થઈ જાય છે. આ જ કહાની હતી વિશ્વનાથ ચૌધરીની, એક એવા પિતાની જેમણે બધું જ પોતાના પરિવાર માટે કર્યું, પણ અંતે કિસ્મતે તેના ભાગમાં તન્હાઈ લખી દીધી. દોસ્તો, આ સાચી કહાની દિલને હચમચાવી દે તેવી છે. પૂરી કહાની જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ, પણ તે પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખો. દોસ્તો, વિશ્વનાથ ચૌધરી બિહારના એક નાના કસ્બા દેવરિયાની સરકારી સ્કૂલમાં હેડમાસ્ટર હતા. આખું જીવન ઈમાનદારી અને અનુશાસનથી સેવા કરી. દરેક ગામવાસી તેમનું નામ ઇજ્જતથી લેતો હતો. 4 દાયકાની નોકરી પછી 1 માર્ચની બપોરે જ્યારે સ્કૂલે તેમને વિદાય આપી, ત્યારે બાળકોની આંખોમાં આંસુ હતા અને તેમના સહયોગીઓએ કહ્યું, સર, હવે આરામ કરો. હવે તમારી સેવા કરતાં મોટું કોઈ ઉદાહરણ નથી. વિશ્વનાથજી હસ્યા, પણ એ સ્મિતમાં અજીબ થાક હતો. નિવૃત્તિનો મતલબ તેમના માટે માત્ર ઘરે પાછા ફરવું નહોતું, પણ એવા ખાલીપાની શરૂઆત હતી જેની તેમણે કલ્પના પણ નહોતી કરી. ઘરે પહોંચ્યા તો આંગણામાં તુલસી ચૌરા પાસે તેમના પત્ની સુશીલા દેવી રાહ જોઈ રહ્યા હતા. બંને દીકરા અરુણ અને તરુણ અને વહુઓ કવિતા અને રીમા પણ આવેલા હતા. ઘર ભરેલું ભાદરેલું લાગતું હતું. પૌત્ર પૌત્રીઓની કિલકિલાહટ, સુશીલાની હંસી અને જૂના રેડિયોનો અવાજ, બધું જ જાણે સુખનું સંગીત બન્યું હતું. વિશ્વનાથજીએ વિચાર્યું, હવે જીવનનો સૌથી સારો સમય શરૂ થયો છે. ન કોઈ કામનું દબાણ, ન ટેન્શન, બસ પોતાના પરિવારની વચ્ચે સુકૂન. પણ કિસ્મતને કદાચ આ મંજૂર નહોતું. થોડા મહિના પછી જ સુશીલા દેવીને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સવારમાં રસોડામાં ચા બનાવી રહ્યા હતા જ્યારે પડી ગયા. વિશ્વનાથજી દોડીને તેમને ઉઠાવ્યા, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેમનો આખો સંસાર પલભરમાં વેરવિખેર થઈ ગયો. જ્યાં ક્યારેક સવારે તેમના હાથની ચાથી દિવસ શરૂ થતો હતો, હવે એ જ રસોડું તેમના માટે સૌથી ડરામણી જગ્યા બની ગયું. 13મા દિવસે દીકરાઓએ કહ્યું, પિતાજી, હવે તમે ગામમાં એકલા કેવી રીતે રહેશો? ચાલો વારાફરતી અમારી પાસે રહેવા આવી જાઓ. પણ વિશ્વનાથજીએ હસીને જવાબ આપ્યો, બેટા, હું અહીં જ ઠીક છું. આ જ મારું ઘર છે. અહીં જ તમારી માની યાદો છે. વહુઓ કંઈ ન બોલી, પણ તેમના ચહેરા પર જે હળવી રાહત હતી તે વિશ્વનાથજીથી છુપી ન રહી શકી. તેમણે સમજી લીધું, શહેરની ઝાંકજમાળમાં વૃદ્ધ મા બાપની જરૂર હવે માત્ર ફોટા સુધી રહી ગઈ છે. હવે ઘરમાં માત્ર વિશ્વનાથજી અને તેમનો જૂનો નોકર ભોળા યાદવ રહી ગયા હતા. ભોળો કોઈ સામાન્ય નોકર નહોતો. તે 30 વર્ષથી આ પરિવારની સાથે હતો. તેની પત્ની કમલા રોજ આવીને રસોઈ બનાવી જતી અને ભોળો ખેતરનું અને ઘરનું બધું જ કામ સંભાળતો. વિશ્વનાથજી કહેતા, ભોળા, હવે તું જ મારો સહારો છે બેટા. ભોળો દર વખતે નમીને કહેતો, માલિક, જ્યાં સુધી જીવ છે તમારી સેવા કરતો રહીશ. સમય વીતતો ગયો, પણ ઉંમરની અસર હવે તેમના શરીર પર દેખાવા લાગી હતી. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓના સહારે તેમનો દિવસ નીકળતો હતો. એક દિવસ સવારે જ્યારે ઉઠવાની કોશિશ કરી તો પગ સાથ નહોતા આપી રહ્યા. ભોળો દોડીને આવ્યો, તેમને ઉઠાવ્યા, પણ વિશ્વનાથજી જાતે ઊભા થઈ શકતા નહોતા. ડોક્ટરને બોલાવ્યા. તપાસ પછી ડોક્ટરે કહ્યું, પગની નસો નબળી પડી રહી છે. જલ્દી ઇલાજ જરૂરી છે, નહીં તો ચાલવું ફરવું મુશ્કેલ થઈ જશે. ખબર સાંભળતા જ બંને દીકરાઓને ફોન કરવામાં આવ્યો. અરુણ લખનૌથી બોલ્યો, પિતાજી, ભોળાને કહો કે. તરુણે નોઈડાથી કહ્યું, હું અત્યારે ઓફિસમાં છું, આવતા અઠવાડિયે રજા લઈને આવીશ. પણ એ અઠવાડિયું ક્યારેય ન આવ્યું. ભોળો ઇલાજ કરાવતો રહ્યો, દવાઓ આપતો રહ્યો, પણ હાલત બગડતી ગઈ. વિશ્વનાથજીને હવે પથારીમાંથી ઉઠવામાં પણ મદદ જોઈતી હતી. ભોળો સવાર સાંજ તેમને નવડાવતો, કપડાં પહેરાવતો, જમવાનું ખવડાવતો, જેમ કોઈ દીકરો પોતાના પિતાની સેવા કરતો હોય. ઘણીવાર તે કહેતો, માલિક, કોઈક બીજાને બોલાવી લો, હું એટલો બધું નહીં સંભાળી શકું. પણ વિશ્વનાથજી તેનો હાથ પકડીને કહેતા, ભોળા, મને બીજા કોઈની જરૂર નથી, બસ તું છે તો હું જીવતો છું. ધીમે ધીમે તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હવે તે જાતે મળમૂત્ર પણ ત્યાગી નહોતા શકતા. ભોળાએ કોઈ પણ ખચકાટ વિના, કોઈ પણ સ્વાર્થ વિના બધું કર્યું. તે દર સવારે પોતાના માલિકને સાફ કરતો, નવડાવતો અને હસતા હસતા કહેતો, માલિક, ભગવાને મને સેવાનો મોકો આપ્યો છે, હું ભાગ્યશાળી છું. અને વિશ્વનાથજી વિચારતા રહેતા, ક્યારેક મેં આને માત્ર નોકર સમજ્યો હતો,
પણ આજે આ જ મારો સૌથી મોટો દીકરો બની ગયો છે. હવે તે દર રાત્રે પથારીમાં સૂઈને વિચારતા, શું ખરેખર લોહીના સંબંધો જ પોતાના હોય છે કે પછી એ લોકો જે આપણા ખરાબ સમયમાં સાથે ઊભા રહે છે તે જ અસલી પોતાના? તેમની આંખોમાં આંસુ આવી જતા અને તે ધીમા અવાજમાં બોલતા, ભોળા, જો તું ન હોત તો હું ક્યારનો આ દુનિયાથી જતો રહ્યો હોત. અને આ જ વિચારમાં ખોવાયેલા વિશ્વનાથજીની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ, જેમ નિદ્રા અને દર્દની વચ્ચે કોઈ જૂની યાદ ધીમેથી દસ્તક દઈ રહી હોય. ભોળો હવે પહેલાં કરતાં પણ વધારે વિશ્વનાથજીનું ધ્યાન રાખતો હતો. તે દરરોજ સવારના પહેલા કિરણ સાથે જ આંગણામાં પહોંચી જતો, હાથમાં પિત્તળનો લોટો, એક ગ્લાસ હૂંફાળું પાણી અને આંખોમાં એ જ પોતાપણું લઈને. તે દિવસે પણ તે ધીમેથી રૂમમાં દાખલ થયો, ખાટલા પાસે જઈને બોલ્યો, માલિક, પાણી મૂકી દીધું છે, દવાનો સમય થઈ ગયો. વિશ્વનાથજીએ પડખું ફેરવતા જોયું. તેના ચહેરા પર થાક હતો પણ આંખોમાં શાંતિ. તે ધીમેથી બોલ્યા, ભોળા, તું જાણે છે, મને હવે કોઈ વસ્તુની કમી નથી લાગતી, પણ ખબર છે દિલમાં સૌથી વધારે ખાલીપો શું છે? ભોળો ચૂપચાપ ઊભો રહ્યો, કંઈ બોલ્યો નહીં. વિશ્વનાથજીએ આગળ કહ્યું, જ્યારે દીકરો નાનો હતો તો હું તેના માટે દોડતો હતો, તેને ખવડાવતો હતો, પડતો તો ઉઠાવી લેતો હતો. અને આજે જ્યારે હું પડું છું તો કોઈ દીકરો નથી આવતો. ભોળાની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, માલિક, બધો સમયનો ખેલ છે, પણ ભગવાન સાક્ષી છે, જ્યાં સુધી હું જીવતો છું તમને એકલતા મહેસૂસ નહીં થવા દઉં. વિશ્વનાથજીએ હસી દીધું, તું તો મારો સાચો દીકરો છે ભોળા. સાચો દીકરો, એ વાત તો એમ જ નીકળી હતી, પણ તે પડથી જાણે ભોળાની આંખોમાં એક નવી ચમક આવી ગઈ. હવે તે માત્ર એક નોકર નહોતો રહ્યો, તે ઘરનો હિસ્સો બની ચૂક્યો હતો. દિવસો વીતતા ગયા. વિશ્વનાથજી હવે ખાટલામાંથી ઊભા નહોતા થઈ શકતા. ભોળો દર સવારે તેમને નવડાવતો, સ્વચ્છ કપડાં પહેરાવતો, તેમના શરીર પર તેલ માલિશ કરતો અને પછી તેમને ખાટલા પર બેસાડી દેતો. કમલા, તેની પત્ની, દરરોજ તાજી રોટલી બનાવીને લાવતી, તે હાથથી ખવડાવતી અને ભોળો પાસે ઊભો રહીને પાણી આપતો. ગામના લોકો આવતા જતા, પણ હવે આ આંગણામાં ક્યારેય દીકરાઓ નહોતા આવતા. ક્યારેક કોઈ વહુનો ફોન પણ નહોતો આવતો. ક્યારેક વિશ્વનાથજી પોતે જ પોતાની સાથે વાત કરતા કહેતા, કેવી વિડંબના છે ભોળા, જે દીકરાઓને મેં પોતાના હાથે ઊભા કર્યા, આજે એ જ મને જોવા પણ નથી માંગતા. ભોળો બસ માથું ઝુકાવી દેતો, માલિક, છોડો, તેમની પાસે બધું જ છે, પણ સુકૂન નથી. ભગવાન સૌને સમજ આપશે. એક રાતની વાત છે. વિશ્વનાથજીને અચાનક સખત પીડા થઈ. ભોળાએ તરત ડૉક્ટરને બોલાવ્યા, ઇન્જેક્શન અપાવ્યું. દર્દ થોડું ઓછું થયું તો વિશ્વનાથજીએ ભોળાને પાસે બોલાવ્યો. તેમની અવાજ નબળો હતો, ભોળા, ક્યારેક વિચાર્યું છે, આપણે બધા મિથ્યાભ્રમમાં જીવીએ છીએ. આપણે સમજીએ છીએ કે આ બધું આપણું છે, ઘર, પૈસા, પત્ની, બાળકો, પણ અસલમાં આ બધું કોઈનું નથી હોતું. બધા પોતાના સ્વાર્થમાં જીવે છે. ભોળો ચૂપ હતો. તેની આંખોમાંથી આંસુ પડતા રહ્યા. વિશ્વનાથજીએ આગળ કહ્યું, મને હવે કંઈ નથી જોઈતું ભોળા, બસ એક મનની શાંતિ જોઈએ છે. તું છે તો લાગે છે કે ભગવાને તને પોતાના રૂપમાં મોકલ્યો છે. ભોળો નમીને બોલ્યો, માલિક, એવું ન કહો, હું તો બસ એક નોકર છું. વિશ્વનાથજી હસી દીધા, નોકર નહીં ભોળા, તું મારો દીકરો છે. અને દીકરો એ જ હોય છે જે પોતાના પિતાના ખરાબ સમયમાં તેની સાથે ઊભો રહે. થોડા દિવસ પછી વિશ્વનાથજીએ ભોળાને બોલાવ્યો અને કહ્યું, ભોળા, એક કામ કરાવવાનું છે. તહેસીલમાંથી વકીલ અને લેખપાલને બોલાવી લાવ. ચૂપચાપ. ભોળાને સમજ ના આવી, પણ તેણે પૂછ્યા વિના કહ્યું, ઠીક છે માલિક. બીજા દિવસે બપોરે વકીલ સાહેબ આવ્યા. વિશ્વનાથજીએ કહ્યું, હું મારી સંપત્તિનું વિભાજન કરવા માંગુ છું. જે મેં મારી મહેનતથી બનાવી છે તેનો નિર્ણય હું પોતે કરીશ. વકીલે કાગળો કાઢ્યા. વિશ્વનાથજીએ કહ્યું, મારી 20 વીઘા જમીન છે, 10 વીઘા પિતરાઈ છે, જે મારા બંને દીકરાઓ અરુણ અને તરુણમાં બરાબર વહેંચી દેવામાં આવે. બાકીની 10 વીઘા, જે મેં મારી કમાણીથી ખરીદી હતી, તેને ભોળા યાદવના નામે કરી દો. ભોળાનો ચહેરો પડી ગયો. તે ઘૂંટણીએ પડી ગયો. માલિક, આ શું કરી રહ્યા છો? હું કોણ હોઉં છું આ બધું લેવાવાળો?
મને તો તમારી સેવા માટે રાખવામાં આવ્યો હતો. વિશ્વનાથજીએ તેની તરફ જોયું અને કહ્યું, ભોળા, જે માણસ પોતાની સેવામાં પોતાનું દિલ લગાવી દે તે નોકર નથી હોતો, ભગવાનનો મોકલેલો ફરિશ્તો હોય છે. તેન મને પોતાનાઓથી વધારે પોતાનપણું આપ્યું છે અને હું મરતી વખતે તારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરીને જઈ રહ્યો છું. બસ આ જ મારું સુકૂન છે. ભોળો રડી પડ્યો. તેની પત્ની કમલા પણ ત્યાં ઊભી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. વકીલે સહીઓ કરાવી અને જમીનનો દસ્તાવેજ પૂરો કર્યો. વિશ્વનાથજીએ તહેસીલદારને કહ્યું, આના પર એ પણ લખી દો કે મારા દીકરાઓને આ જમીન પર કોઈ દાવો નહીં રહે. તહેસીલદારે હામાં માથું હલાવ્યું અને દસ્તાવેજો પૂરા કરી દીધા. ભોળાએ માથું ઝુકાવીને કહ્યું, માલિક, તમે જે કરી દીધું તે મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. પણ મારી પાસેથી એક વચન લો, જ્યાં સુધી શ્વાસ છે હું તમારી સેવા નહીં છોડું. વિશ્વનાથજીએ ધ્રૂંજતા હાથે તેનું માથું પંપાડ્યું. બસ આ જ મારો વરદાન છે બેટા. તે સાંજે વડલા નીચે હવામાં કંઈક અલગ હતું. વિશ્વનાથજીની આંખોમાં સુકૂન હતું. તેમણે આકાશ તરફ જોયું અને કહ્યું, સાવિત્રી, જોઈ રહી છો ને? તારા ગયા પછી ભગવાને મને એક સાચો દીકરો આપી દીધો. ભોળો ત્યાં જ પાસે ઊભો હતો. કંઈ ન બોલ્યો. બસ ભીની આંખોથી પોતાના માલિકને જોતો રહ્યો, જાણે તેની દુનિયા બસ આ જ ખાટલાની આસપાસ ફરતી હોય. ધીમે ધીમે સાંજ ઘેરાવા લાગી અને હવામાં કંઈક એવું હતું જાણે કિસ્મત કોઈ નવા વળાંકની તૈયારી કરી રહી હોય. બીજા દિવસે સવારે ગામના આકાશમાં હળવું ધુમ્મસ હતું. રસોડામાં ભોળો ચા બનાવી રહ્યો હતો. અંદર રૂમમાં વિશ્વનાથજીની તબિયત આજે વધુ બગડતી જઈ રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે હવે ઉંમર અને બીમારી બંને ભારે પડવા લાગ્યા છે. ભોળાએ સાવધાનીથી દવા આપી. પછી ઓશિકા પાછળ હાથ મૂકતા બોલ્યો, માલિક, કંઈક ખાઈ લો, હવે દવા લેવાની છે. વિશ્વનાથજીએ ધીમા સ્વરે કહ્યું, ભૂખ નથી ભોળા. બસ એમ લાગે છે જાણે શરીર હવે થાકી ગયું હોય. હવે બસ આરામ જોઈએ. ભોળો બોલ્યો, આરામ તો ભગવાનના ઘરે પણ મળશે માલિક, પણ અત્યારે તમારે ક્યાંય નથી જવાનું. હજી હું છું તમારી સાથે. વિશ્વનાથજી હસી દીધા. હવે આ જ શબ્દો મને જીવતો રાખે છે. સાંજ થતાં જ હવા ભારે લાગવા લાગી. ભોળાએ ધાબળો ઓઢાડી દીધો અને ખાટલા પાસે બેસી ગયો. વિશ્વનાથજીએ ધીમેથી આંખો ખોલી. ભોળા, એ ફાઇલ સંભાળીને રાખજે જે વકીલ સાહેબે કાલે આપી હતી. તેમાં મારી છેલ્લી વાત લખી છે. દીકરાઓને જણાવી દેજે, મારા ગયા પછી એ જ અનુસાર બધું થશે. ભોળો બોલ્યો, માલિક, આવી વાતો ન કરો, તમે ઠીક થઈ જશો. વિશ્વનાથજીએ તેની હથેળી પકડી લીધી. નહીં ભોળા, હવે સમય આવી ગયો છે, પણ તું વચન આપ, મારા વિના પણ તું આ ઘરને એકલું નહીં છોડે. તારી કમલા, તારા બાળકો, આજ તો હવે મારો પરિવાર છે. ભોળાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે માથું ઝુકાવીને કહ્યું, માલિક, તમારી વાતો મારા માટે હુકમ છે. ત્રીજા દિવસે સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો ઘરમાં સન્નાટો હતો. ભોળો રૂમમાં પહોંચ્યો. જોયું, વિશ્વનાથજી હવે ઊંડી ઊંઘમાં છે. ચહેરા પર અજીબ શાંતિ હતી, જાણે કોઈકે વર્ષોનો થાક ઉતારી દીધો હોય. ભોળાએ તેમના પગને સ્પર્શ કર્યો અને સ્તબ્ધ રહી ગયો. માલિક, ઉઠો ને. પણ જવાબ ન મળ્યો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તે બહાર દોડ્યો. પાડોશીને અવાજ દીધો. માલિક ચાલ્યા ગયા? આખું ગામ ઉમટી પડ્યું. દરેક માણસની આંખો ભીની હતી. જે વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈને તકલીફ નહોતી આપી તે હવે સદા માટે શાંત થઈ ગયો હતો. થોડીવારમાં ગામના મંદિરનો પૂજારી પણ આવી પહોંચ્યો. પંડાલ લગાવવામાં આવ્યો. ભોળો પોતાના માલિકના માથા પાસે બેઠો હતો. તેના ધ્રુજતા હાથોમાં માળા હતી. વકીલ સાહેબ પણ પહોંચ્યા. તેમની સાથે તહસીલદાર અને બંને દીકરા અરુણ અને તરુણ. ઘણા વર્ષો પછી બંને ગામ આવ્યા હતા. શહેરના કપડામાં, ચહેરા પર ગંભીરતા અને અંદર ક્યાંક અપરાધબોધ. અરુણ અને તરુણ બંનેએ ભોળાને જોયો. પછી પિતાના શરીર પાસે જઈને બેસી ગયા. તેમની આંખો ભરાઈ આવી. તરુણે ધીમેથી અરુણને કહ્યું, ભૈયા, અમે બહુ મોટી ભૂલ કરી. બાપુજીને એકલા છોડી દીધા. અરુણ બોલ્યો, હવે પછતાવાથી શું ફાયદો? તેમણે આપણને માફ કર્યા, પણ તો શું આપણે પોતાને માફ કરી શકીશું? ભોળો ચૂપચાપ બેઠો હતો. ન રડી રહ્યો હતો
ન બોલી રહ્યો હતો. તેની અંદર એક ઊંડી ખામોશી હતી, જાણે તેની આત્મા પણ રડી રહી હોય. ત્યારે વકીલ સાહેબે કહ્યું, વિશ્વનાથજીએ જતા જતા કંઈક લખ્યું છે. તેમની છેલ્લી વસિયત. તેને બધાની સામે વાંચવામાં આવશે. પછી જ અંતિમ સંસ્કાર થશે. ભીડમાં સન્નાટો છવાઈ ગયો. આજમાં વાંચવાનું શરૂ કર્યું. હું વિશ્વનાથ ચૌધરી મારા પૂરા હોશ અને હવાસમાં આ લખું છું કે મારા ગયા પછી મારી 20 વીઘા જમીન અને મારું મકાન આ પ્રકારે વહેંચવામાં આવે. 10 વીઘા પિતરાઈ જમીન મારા બંને દીકરાઓ અરુણ અને તરુણમાં બરાબર વહેંચાશે. બાકીની 10 વીઘા જે મેં મારી કમાણીથી ખરીદી તે મારા સેવક, મારા પુત્ર સમાન ભોળા યાદવના નામે રહેશે. ભીડમાં કાનફૂસી શરૂ થઈ ગઈ. અરુણ અને તરુણના ચહેરા પડી ગયા. ભોળો તો સ્તબ્ધ રહી ગયો. વકીલે આગળ વાંચ્યું. હું જાણું છું કે જેણે મારું મળમૂત્ર સાફ કર્યું, જેણે મને પોતાના પિતાની જેમ સંભાળ્યો, તે નોકર નહીં, સાચો દીકરો છે. હું જે કંઈ આપી રહ્યો છું તે તેનો હક છે, ઇનામ નહીં. વકીલનો અવાજ ભારે હતો, પણ એ સન્નાટામાં દરેક શબ્દ હથોડીની જેમ ગુંજી રહ્યો હતો. ભોળો માથું ઝુકાવીને રડી પડ્યો. કમલા તેની પીઠ પંપાડી રહી હતી, પણ તેની આંખો પણ ભીની હતી. અરુણે પોતાના ભાઈ તરફ જોયું. થોડીવાર સુધી ચૂપ રહ્યો. પછી બોલ્યો, તરુણ, લાગે છે બાપુજીએ જે કર્યું સાચું કર્યું. અમે માત્ર નામનો દીકરા બનીને ફરજ નિભાવી, પણ ભોળાએ એ કર્યું જે અમારાથી ક્યારેય ન થઈ શક્યું. તરુણની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. હા ભાઈ, બાપુજીએ હંમેશા કહ્યું હતું કે સેવા સૌથી મોટો ધર્મ છે. આજે સમજાયું. બંને ભાઈ ઉઠ્યા, આગળ વધીને ભોળાને ગળે લગાવી લીધો. ભોળો ધ્રુસકે ધ્રુસકે, સાહેબ, હું તો બસ તેમનો નોકર હતો. અરુણ બોલ્યો, નહીં ભોળા, હવે તું તેમનો અસલી દીકરો છે અને આ ઘર તારું હશે. ત્યારે જ બાપુજીની આત્મા પણ હવે શાંતિ પામશે. વકીલે દસ્તાવેજ બંધ કર્યા અને બોલ્યા, હવે તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે. ભોળાએ ધ્રુજતા હાથોથી માળા ઉઠાવી અને માથું ઝુકાવીને વિશ્વનાથજીના ચરણો પર મૂકી દીધી. તે પળે આખું ગામ રડી પડ્યું. કોઈની પાસે શબ્દો નહોતા, બસ ધ્રુસકા હતા અને એક સત્ય કે લોહીનો સંબંધ નહીં, દિલનો સંબંધ. સાંજ ઢળી ચૂકી હતી. ચિતા તૈયાર હતી. તે જ વખતે અરુણે ધ્રુસકતા કહ્યું, તરુણ, ભોળાએ એ કર્યું જે અમારાથી ક્યારેય ન થઈ શક્યું. જેણે અમારા પિતાનું દર્દ જોયું, તેમના દરેક શ્વાસમાં સાથ આપ્યો, તેમના દુઃખમાં રડ્યો, તેમના માથે હાથ મૂક્યો, તે જ તો અસલી દીકરો છે. ભીડમાં હળવી હલચલ થઈ. તરુણ આગળ વધ્યો. ભોળાના ધ્રુજતા ખભા પર હાથ મૂકીને બોલ્યો, ભોળા, અમે માત્ર લોહીનો સંબંધ નિભાવ્યો, પણ ત્યાં દિલનો સંબંધ નિભાવ્યો છે. આજે અમે બંને ભાઈ આ અધિકાર તને આપીએ છીએ કે તું જ બાપુજીને મુખાગ્નિ આપ. કારણ કે આગ આપવાનો હક લોહીથી નહીં, સેવાથી કમાવવામાં આવે છે. ભોળાના પગ ડગમગી ગયા. તેની આંખોમાંથી આંસુ ફૂટી પડ્યા. હાથ જોડીને બોલ્યો, સાહેબ, હું કેવી રીતે? હું તો તેમનો નોકર હતો. તરુણે તેની વાત વચ્ચે જ રોકી દીધી. નહીં ભોળા, તું નોકર નહીં, તું અમારો મોટો ભાઈ છે. બાપુજીની આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે એ અગ્નિ એ જ હાથોથી મળશે જેમણે તેમના છેલ્લા શ્વાસ સુધી સેવા કરી. ભોળો રડતા રડતા આગળ વધ્યો. બંને દીકરાઓએ તેના ખભા થામ્યા અને ધીમેથી કહ્યું, જા ભોળા, પોતાના બાપુજીને વિદાય આપી દે. હવે તું જ તેમનો સાચો દીકરો છે. ભોળાએ ધ્રુજતા હાથોથી મુખાગ્નિ આપી. લપેટો ઉઠી અને આખું ગામ ધ્રુસકે ઉઠ્યું. તે પળે દરેક આંખ ભીની હતી અને દરેક દિલે એક જ વાત મહેસૂસ કરી કે સાચા સંબંધો લોહીથી નહીં, નિસ્વાર્થ સેવા અને પ્રેમથી બને છે. રાત સુધી ભોળો ચૂપચાપ બેઠો હતો. આંખોમાં નિંદ્રા નહોતી. સામે એક ચૂલો ઉલવાઈ ગયો હતો, જેમાં તે દર સવારે વિશ્વનાથજી માટે દૂધ ગરમ કરતો હતો. કમલા પાસે હતી. તેણે ધીમેથી કહ્યું, હવે ઘર ખાલી થઈ ગયું ભોળા. માલિક ચાલ્યા ગયા. ભોળાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. કમલા, માલિક નથી ગયા, તે અહીં જ છે, આ આંગણામાં, આ વડલાની છાંયમાં, અને આ ઘરના દરેક ખૂણે તેમની અવાજ ગુંજે છે. કમલાએ તેનો હાથ પકડી લીધો. ભગવાને તને પરીક્ષામાં નાખ્યો હતો ભોળા, અને તે નિભાવ્યું પણ દીકરો બનીને. ભોળો કંઈ ન બોલ્યો, બસ આંગણા તરફ જોતો રહ્યો.
જ્યાં વિશ્વનાથજી કદાચ તારા બનીને ચમકી રહ્યા હતા. બીજા દિવસે ગામના મંદિરમાં એક ભવ્ય શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી. આખું ગામ ઉમટી પડ્યું. દરેક જણ કહી રહ્યો હતો, વિશ્વનાથજીએ ઇન્સાનિયતનું ઉદાહરણ છોડી દીધું. આવા માલિક હવે ક્યાં મળે? અરુણ અને તરુણ પણ ત્યાં બેઠા હતા, સાદા કપડામાં, કોઈ પણ અહંકાર વિના. તેમના ચહેરા પર હવે પસ્તાવાની પરછાઈ હતી. સભા પછી અરુણ ઊભો થયો અને બધાની સામે બોલ્યો, મારા પિતાએ અમને શીખવ્યું હતું કે ઈમાનદારી અને સેવા કરતાં મોટો કોઈ ધર્મ નથી હોતો. અમે અમારી જિંદગીમાં ઘણું બધું મેળવ્યું, પણ એ ન મેળવ્યું જે ભોળાએ મેળવ્યું, બાપુજીના આશીર્વાદ. એટલે આજે હું અને મારો ભાઈ અમારા ભાગની જમીન પણ ભોળાના નામે કરીએ છીએ, જેથી બાપુજીની આત્માને સાચી શાંતિ મળે. ગામવાળા હેરાન હતા. ભોળો રડી પડ્યો, સાહેબ, એવું ન કરો. માલિકે જે આપ્યું એ જ ઘણું છે. પણ અરુણે તેનો ખભો પકડ્યો. ભોળા, આ માલિકની છેલ્લી શીખ છે. જેણે સાચા મનથી સેવા કરી તે જ હકદાર છે. દિવસો વીતતા ગયા. ભોળો હવે એ જ ઘરમાં રહેતો હતો. એ જ ઘર જેમાં ક્યારેક તે નોકર કહેવાતો હતો, હવે એ ઘરનો રખેવાળ હતો. કમલા સવાર સવારમાં તુલસીમાં દીવો પ્રગટાવતી અને ભોળો વડલા નીચે બેસીને માલિકની ફોટોને જોતો અને ધીમેથી કહેતો, હવે મને પણ સુકૂન જોઈએ. જ્યારે બોલાવવું હોય બોલાવી લેજો. બીજા દિવસે સવારે જ્યારે કમલા ઉઠી, ભોળો એ જ વડલા નીચે બેઠો મળ્યો, આંખો બંધ, ચહેરો શાંત, જાણે કોઈકે તેને નિદ્રામાં જ માલિક સાથે મિલાવી દીધો હોય. ગામમાં ફરીથી એ જ શોકની લહેર દોડી ગઈ. લોકો કહેતા રહ્યા. ભોળો પણ પોતાના માલિકની પાછળ ચાલ્યો ગયો. હવે બંને સાથે હશે, જ્યાં ઇન્સાનિયત સૌથી મોટો સંબંધ હોય છે. વડલાની છાઈમાં એક સાથે બે નાની સમાધિઓ બની. એક પર લખ્યું હતું, વિશ્વનાથ ચૌધરી, પિતા સમાન ઇન્સાન, અને બીજી પર, ભોળા યાદવ, સેવામાં જન્મેલો સાચો દીકરો. ગામવાળા જ્યારે પણ એ રસ્તેથી પસાર થતા, રોકાઈને માથું ઝુકાવતા અને ધીમેથી કહેતા, જુઓ, અહીં લોહી નહીં, ઇન્સાનિયતનો સંબંધ દફન છે. દોસ્તો, આ કહાનીએ આપણને એ શીખવ્યું કે સંબંધો લોહીથી નહીં, દિલથી બને છે. ક્યારેક ક્યારેક જે લોકો આપણા પોતાના કહેવાય તે જ આપણને એકલા છોડી દે છે, અને જે પરાયા હોય છે તે જ પોતાપણાની પરિભાષા બદલી દે છે. સેવા, ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ, આ જ ઇન્સાનિયતની સાચી ઓળખ છે. પણ દોસ્તો, જો તમારા પિતા કે માતા વૃદ્ધાવસ્થામાં એકલા પડી જાય, તો શું તમે પણ શહેરની વ્યસ્ત જિંદગીનું બહાનું બનાવીને તેમને એકલા છોડી દેશો? કે પછી તેમનો સહારો બનીને તે કરશો જે એક સાચા દીકરાની ફરજ હોય છે? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને લાઈક કરો, પોતાના દોસ્તો અને પરિવાર સાથે શેર કરો, અને આવી જ દિલને સ્પર્શી જનારી સાચી કહાણીઓ સાંભળવા અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો.